The huge applause. Let's call on stage once again Manan Desai, Chirayu Mistry, Om Bhatt, and keep it going for Niren Bhatt. હેલો ગાઈઝ, નિરેન ભટ્ટની આપણે વાતો સાંભળીએ તે પહેલા પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો આ ચેનલને. અને સાથે સાથે થેન્ક્સ બટન તમે દબાવી શકો છો. ફ્રી કોન્ટેન્ટ તમને મળી રહ્યું છે લવારીનું. તમને જે આપવું હોય તે તમે આપી શકો છો. પે એઝ યુ લાઈક મોડેલ. ઓકે, મળીએ છીએ. કેટલા લોકોએ અહીંયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું છે? મેક સમ નોઈસ. કેટલા લોકોએ BR જોયું છે? મેક સમ નોઈસ. કેટલા લોકોએ બાલા જોયું છે? મેક સમ નોઈસ. બધું નિરેનભાઈએ લખ્યું છે. તાળીઓ થઈ જાય એમના માટે. કમ ઓન નિરેનભાઈ બહુ જ બધી સ્ટોરીઝ છે અને 99% સ્ટોરીઝ અહીંયા નહીં થાય, કારણ કે એવી ઇન્સાઇટ્સ છે એમના પાસે જે બીજા કોઈના પાસે નથી. કારણ કે એઝ અ રાઇટર એમણે આટલા બધા પ્રોડ્યુસરોને, આટલા બધા ડિરેક્ટરોને, આટલા બધા સ્ટાર્સને નરેશન આપવું પડે. એટલે નિરેનભાઈ અમારા એટલા જ માટે મિત્ર છે કારણ કે અમને ઇનસાઇડ સ્ટોરીઝ બધી મળે છે. ગોસિપ કરવું ગમે છે એમ કોને તમને? ગોસિપ એમને કરિયર જ એટલે બનાવ્યું કે અમે રાતે 10 વાગે પંચાયત કરીને મજા લઈએ એવું. હા, અમુક વાર તો અમે એમને જવા નહીં દેતા, ટિકિટ ચેન્જ કરીને નવી ટિકિટ મોકલાઈ દઈએ. હા, એવું જ કર્યું છે. વાતો કરો. એમણે અત્યારે છે ને બહુ મોટું એક બેનર છે, એના અંડર એક બહુ મોટી મૂવી છે, એના અંડર એક બહુ મોટા સ્ટાર છે, એમના માટે પિક્ચર લખી રહ્યા જે અનાઉન્સ થઈ ગઈ છે. કહેવાય નહીં અત્યારે કારણ કે કોન્ટ્રાક્ટ નથી થયો. પેલી જ નહીં, યશરાજ ફિલ્મ્સમાં રોબર્ટ ડિનીરો છે. અરે નથી બોલવાનું. નથી જ ને, રોબર્ટ ડિનીરો યશરાજ ઊંઘું ખાવા આવે, શું લેવા આવે? આવી શકે, આદિનો કોઈ ભરોસો નહીં. આઈને કરશે હું કે જે સિમરન જે પીલે ગોડફાધર કી જિંદગી એવું કહે. મને આજ આવડે છે. સંજય દત્ત કઈ રીતે? આજકાલ લેખકો માટે છે ને ખરેખર બહુ ક્રાઇસિસનો સમય ચાલે છે, કારણ કે જે રીતના બોડી કાઉન્ટ વધી રહ્યો છે ફિલ્મોમાં, કે દરેક ફિલ્મમાં આપણે જોઈએ કે એક ફિલ્મમાં ચલો આમાં 100 લોકો મર્યા, આમાં 500 મર્યા. એનિમલ જેવી ફિલ્મ આવે કે એક જ સિક્વન્સમાં 1000 મરી ગયા અને બ્રેન સેલ્સ પણ. એટલે હવે મને એવું લાગે છે કે ફ્યુચરમાં એવી ફિલ્મ આવી જશે કે જેમાં તમે અંદર જાઓ અને કોઈક મારવાનું ચાલુ કરશે, પછી ધી એન્ડ આવશે. અમારા માટે બેસ્ટ જોબ છે. હા, ખાલી મારવાનો જ છે લોકો. ખાલી અંદર જઈને એક પેજની સ્ક્રિપ્ટ કે સર આ તમે આવો છો, 50,000 લોકોને તમે મારો છો, પિક્ચર પતી ગઈ. પણ તમે તમારી મૂવીઝ સ્લાઇસ ઓફ લાઈફ હોય છે. બાલા વન ઓફ માય ફેવરેટ ફિલ્મ્સ ગાઈઝ. બાલા કેટલા લોકો જોયું છે? હવે મને પણ ધીરે ધીરે બાયોપિક લાગવા લાગી છે કારણ કે મને ટાલ આવી રહી છે. પણ વોટ અ બ્રિલિયન્ટ, આઈ થિંક મારો ફેવરેટ સીન એમાંથી એ છે જ્યારે એક દેખાવડી છોકરી એવું કહે છે કે દેખાવડું રહેવું પણ કેટલું ડિફિકલ્ટ હોય છે, તમને શું અંદાજો? અને સીન બહુ બ્રિલિયન્ટલી લખ્યો છે. તમારો પર્સનલ ફેવરેટ લખેલો સીન કયો છે તમારો પોતાનો? મારો પર્સનલ ફેવરેટ સીન બેઆરનો, પ્રતિક અને દિવ્યાંગ પેલા ફોરેનરને જે કન્વિન્સ કરે છે, બીકોઝ હી ડઝન્ટ નો ધ લેંગ્વેજ એન્ડ દે આર ટ્રાઇંગ ટુ કન્વિન્સ હિમ કે ડોન્ટ સેલ ધીસ પેઇન્ટિંગ. તો એ જે છે એ મારો સૌથી ફેવરેટ. ડોન્ટ સેલ ધીસ પેઇન્ટિંગ, પેલું પેઇન્ટિંગ. હા, મને કઈ બીજું સાંભળે, મને કઈ અનફોર્ચ્યુનેટલી કઈ બીજું સાંભળે. સોરી. મને તમારી પેલી સ્લાઇસ ઓફ લાઈફ ગમે છે, ભેડિયા. હા, એમાં જે એકચ્યુઅલી લાઈફના સ્લાઇસ કરે છે ને ભેડિયો એ. અચ્છા, ભેડિયાના પણ રાઇટર નિરેન ભટ્ટ છે ભાઈ. તાળીઓ થઈ જાય. કમ ઓન. યસ. એમાં પેલો સુરૂર વાળો સીન તો બહુ ગજબ હતો. હા, હિમેશ વાળો. એ હિમેશ પકડ્યા હતા ને. પેલું તો કહેવાય એમને. હિમેશભાઈને છેક સુધી અમે કહ્યું નહોતું કે આ ફિલ્મમાં છે, અને અમને એમ હતું કે કેસ વેસ કરશે, પણ યસ ટેકન ઇટ. એમની જોડે વાત કરો તો એ હા પાડે ના પાડે કે પછી કહી દે તખ્તાના તંદુરી નાઇટ્સ. ના ગમે તો શું હતું આ? ઓમ, તું કન્સિડર કર કરિયર પાછું જરા થોડું. હા, સાંભળે ને, હિમેશ છૂટું નાક મારે તને. અમે જ્યારે ગીત બનાવીએ કોઈ પણ, તો હિટ જશે કે નહીં એમાં એકવાર ઇમેજિન કરી લઈએ કે હિમેશ ગાશે તો કેવું લાગશે. દાખલા તરીકે વાલમ આવો ને છે તો અમે ઇમેજિન કરીએ કે ભાઈ હિમેશ ગાશે તો કેવું. નહીં તો એવું કરશે ને, વાલમ આવો ને આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને આવો ને.
મારે હજી એક કરાવો છે. બોલ 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 બોલ. કાકા લાકા 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 વાલમ આવો ને ચાલ બધું કે નહીં આ લોકો અમથા આ કે આ યુટ્યુબ પર જોજો બહુ મજા આવશે. મજા આવે છે ને તો સબસ્ક્રાઇબ બટન દબાવો ને યાર, શું કરો છો? અહીં લાઈવ કરે તારે ઓમ બગડ્યો. ધીરેનભાઈ, કઈ સ્ટોરી તમે કહી શકો જાહેરમાં, કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ એનેક્ડોટ? જો તમે પોસ્ટ હા, તારક મહેતાના કેટલા એપિસોડ લખ્યા તમે? ઘણા બધા લખ્યા. એ પેલું કોને કે એક વખત તમે પેલું કંઈક ઉતાર્યું હતું ગોકુલધામમાં? ભૂત વાળો એપિસોડ તો પેલી ડાયનનું એપિસોડ તમે લખેલો? ના, એ મેં નથી લખ્યું. પેલું યુએફઓ વાળું તમે UFO વાળું લખેલું. એવા ઘણા લખ્યા છે પણ હું એ લોકો તો યાર દર ગુરુવારે ઉતારે છે, અમને કઈથી યાદ રહે કે નહીં, હું એટલો ત્રસ્ત છું અત્યારે એમના જે સોશિયલ ઇન્ટરેક્શન્સ છે એનાથી. કારણ કે જ્યાં જાઓ ત્યાં એટલે લગભગ 10 વર્ષથી એમ પોપટલાલને ક્યારે લગ્ન કરાવો છો તમે? અને છેલ્લા 4 વર્ષથી બસ દયા ક્યારે પાછી આવશે? દયાને લાવો ને પાછી. તો તમે હજુ પણ લખો છો તારક મહેતા? નહીં, મેં 2019 થી છોડી દીધું. 2019 થી. અને પછી તમે હવે હેવી ડ્યુટી કામ કરો છો, મોટી મોટી બેનર અને પિક્ચરો માટે. તો અપકમિંગ પ્રોજેક્ટ્સ જેના વિશે તમે જાહેરમાં કહી શકો? અપકમિંગ સૌથી પહેલા આવશે સ્ત્રી 2. તો કન્ટિન્યુએશન જ છે ફર્સ્ટ સ્ટોરીનું. શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, અભિષેક અને અપાર શક્તિ અને એક સરપ્રાઇઝ વિલન અને બીજી પણ ઘણી બધી એમાં મસાલા છે. તો તમને ખાસ જોવા જજો, મજા આવશે. ના, પણ આજ અમે કહેવા માંગીએ છીએ કે રાઇટર્સ લાઈક નિરેનભાઈ are the people who actually make stars, who actually make a hero like a hero. અને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ, એવું નથી કે કંઈક એક ટાઈપના સ્ટોરીઝ લખતા હોય. લાઈક લાસ્ટ યર એમની પાસે એક પ્રોજેક્ટ આવ્યો હતો ફરતો ફરતો, જેમાં ખાલી એમને એડિશનલ પાર્ટ જ કરવાનો હતો. હવે તો જતો રહ્યો, એ તો સેલ ઓફ થઈ ગયો. તો એમને મને અપ્રોચ કર્યો કે આપણે જોડે કરીએ કોમેડીનું થોડું. અને તમે માનો નહીં, બટ હિન્દી ફિલ્મમાં સ્ટીફન ચાવ હ્યુમર, સ્ટીફન ચાવ એટલે કુંગફુ હસલ, શાઓલિન શોકર, એ બધા પિક્ચરો જે જોઈને બી નહીં ખબર, વાંધો આશા જ હતી. એ તો મને એ વાંધો નહીં. હવે એ 550 તો કઈ ચાઇના જવાનું? એ બધી પિક્ચરો ઇઝ બેઝિકલી ચક ધ ઇન્ડિયા ઓન કોકેન. That kind of movie. તો એ હ્યુમરનું એક સ્ક્રિપ્ટ આવવી, એવા પર કામ કરવું બી એક બહુ બ્યુટીફુલ પ્રોસેસ હતો. કે લાઈક એ જો કઈશ ખબર નહીં કેસ થઈ જાય કે નહીં. એટલે નહીં, પણ એ સમજણનો સૌથી મોટી અમારે ફાઇટ છે. કારણ કે જ્યારે ટેલિવિઝન લખતા હતા અને રીલ્સ અને ટિકટોક ચાલુ થયા ત્યારે એવું હતું કે 30 સેકન્ડ્સ વર્સિસ 20 મિનિટ્સ, બરોબર? પછી એનાથી અઘરું કે ફિલ્મ કે 140 મિનિટ્સ વર્સિસ 30 સેકન્ડ્સ. અને હવે જ્યારે સિરીઝ લખીએ છીએ નેટફ્લિક્સની ને એની, તો 500 મિનિટ્સ વર્સિસ 30 સેકન્ડ્સ. આ ફાઇટ બહુ અનઇક્વલ છે ને ડિફિકલ્ટ છે. બટ સમહાઉ અસુરમાં ને એ બધામાં વી હેવ પુલ્ડ ઇટ ઓફ. So yeah, my favorite work, Asur, is written by Niren. એક જોક કહું પહેલામાંથી. એક એ અમે નહોતો લખ્યો, પહેલાંના રાઇટરે લખેલો કે ચાઇનામાં એક માણસ પાસે એક કૂતરું આવે છે અને ડોન ટાઈપ માણસ છે. તો આમ કૂતરું આવે ને બહુ ક્યુટ પપી હોય પોમરેનિયન, કે ઓ સો ક્યુટ, ઓ ઇસકા સૂપ બનાવો, આવું કહીને આપી દે કૂતરું. કીધું વાંચીશ. એ લોકો પણ પેલું આપણે કેરી લઈએ તેમ સૂંઘે ને, આમ કૂતરું પકડી, હા ફ્રેશ છે લે હવે, આમ દબાઈને જુએ કે એવું કંઈ. ચાલશે, ચાઇનામાં કેન્સલ થઈ જાય તો બી શું છે, આપણે તો સુરતથી આગળ તો જવાનું નહીં. એટલે અત્યારે એટ અ ટાઈમ કેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા તમારા? 3 કે 4. પણ એટલે અલગ અલગ મીડિયમ્સમાં છે કે ક્યાંક વેબ સિરીઝ છે, વેબ સિરીઝ છે, મૂવીઝ છે, ગુજરાતી મૂવીઝ છે, હિન્દી મૂવીઝ છે, ગીતો છે, અલગ અલગ વસ્તુ. તો એટલે એવું થાય છે તમને? કારણ કે મને તો બહુ જ નાના લેવલ પર થાય છે કે અમે મૂવી લખતા હતા અને સાથે સ્કેચ લખવાનો આવ્યો, તો પછી મને સપનામાં એ બધું ભેગું થાય, એ જે થોટ્સ આવે તે. તો એમાં મને એક દિવસ એવું સપનું આવ્યું, લખીને સૂઈ ગયા, હું ચિરાયુ સાથે ઝૂમ પર લખતા હતા, લખીને સૂઈ ગયો. તો રાત્રે મને એવું સપનું આવ્યું કે હું ને ચિરાયુ પાકિસ્તાન સંગીતનું ગીત કરવા ગયા છે.
સંગીત શો એ બી છે કરાચી હા, પાકિસ્તાન. અને નાઇસ નાઇસ. પછી એ લોકોએ પેલું સાયરન વગાડી દીધું કે ઇમરજન્સી નો હા એમને કીધું ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ એવું. અને પછી અમે લોકો ભાગી રહ્યા છે અને ચિરાવ કહે છે મને ભૂખ નહીં લાગી ચાલ ઈંડા ખાવા જઈએ. પછી અમે ઈંડા ખાવા ગયા, પછી સ્પ્લેન્ડર પર વડોદરા આવ્યા પાછા. ક્યાં લાહોરથી કે કરાચીથી? એ ખબર એટલું તો યાદ નથી પણ એવું દાહોદથી જ હશે. દાહોદ નહીં લા, લાહોર. લાહોર ગુજરાતમાં છે. ભાઈ સપનું છે યાર, સપનામાં કઈ બી થઈ શકે યાર. મ્યુઝિક વાગતું હતું કે નહીં? નહીં પેલું કયું છે પેલું મ્યુઝિક? હોલિડે વાળું ને મોડાથી. સ્લીપર સેલોન. હા બોલ બોલ બોલ. વાહ 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 વાહ. પેલા એમ અલા એવું વગાડ્યું. વાહ. રહેમાન ઇઝ પ્રાઉડ ઓફ યુ બ્રો. બટ જેન્યુઅલી કહું, જ્યારે પણ અમે કોઈ રાઇટિંગ પ્રોજેક્ટ લઈએ છીએ કે શરૂ કરીએ છીએ તો સૌથી પહેલા વી કોલ અપ નિરેનભાઈ ટુ ટેક હિઝ એડવાઇસ એન્ડ ટીલ Most ડેટ honest એવરી feedback. ટાઈમ ઇઝ લાઈક ના કરો તમે. Because actually that's the best advice you can give. બટ જ્યારે તમે લખો અહીંયા કોઈ રાઇટર છે, એની પ્રોડ્યુસર રાઇટર બાય એની ચાન્સ? એટલે કેપ્શન ના ગણાય હો કે મેં ઇન્સ્ટાગ્રામ પર લખતો હોઉં છું. આઈ ડોન્ટ સ્વેટ આઈ સ્પાર્કલ રાઇટર. એકચ્યુઅલી રાઇટિંગનું પ્રોસેસ છે એ બહુ બોરિંગ પ્રોસેસ છે. લોકોને એમાં હસવું નહીં આવે કારણ કે મહેનતનું કામ છે. રોજ માણસ આપણે મહેનત નથી કરતા દોસ્ત આપણે. બટ તમને સૌથી બેસ્ટ કોની સાથે કામ કરવામાં મજા આવી છે? લાઈક જેને એવું તમને લાગ્યું કે આ જે મેં પેપર પર લખેલું એક્ઝેક્ટલી એવી રીતે મોટા પડદે જોવા મળ્યું? ઘણા બધા એવા ફિલ્મો છે. અમારી એકચ્યુઅલી શરૂઆત જ જે ફિલ્મથી થયેલી BR એ એવી ફિલ્મ છે કે જેવી લખેલી એવી છે. કેટલા લોકોએ BR જોયું છે? મેક સમ નોઇઝ. ઇટ્સ વન ઓફ માય પર્સનલ ફેવરેટ ફિલ્મ્સ, કારણ કે એ જ મૂવીથી મારું પણ ગુજરાતી ફિલ્મમાં લોન્ચ થયું હતું એક રીતે. મેં એ પિક્ચરમાં મારો એક બહુ નાનો રોલ છે. આઈ ડીડ અ કેમિયો. અત્યારે બી હું કેમિયો જ કરું છું ગુજરાતી મૂવીઝમાં. અને ધ લેજેન્ડરી અમિત મિસ્ત્રી સાથે જે આપણી વચ્ચે હવે નથી રહ્યા, વન ઓફ ધ બેસ્ટ ગાઈઝ દેટ આઈ નો. તો નિરેનભાઈના લાઇન્સ વર ધ ફર્સ્ટ લાઇન્સ આઈ એવર સ્પોક ઓન ધ બિગ સ્ક્રીન. વીર તાંબાના હાંડા ગાળાવાળો છત્રી ચોવી છત્રી એક્શન. ના ફિગર જોરદાર છે હા બાપુ. એક્શન. હા ફિગર જોરદાર છે હો બાપુ. અરે મારો ડાયલોગ યાદ છે. ક્યાં બાત છે ચિરાગ, લવ યુ. પછી કેમિયો જ કરો ને. નિરેનભાઈ પણ એકવાર પેલી લંચવાળી સ્ટોરી જે તમે અમને કીધેલી, અગર ઓડિયન્સ સાથે શેર કરી શકો તો. લંચવાળી સ્ટોરી અમારા એક બહુ ફેમસ, એટલે આપણા ઇન્ડિયાના, હું નામ એમનું નહીં લઉં, ડિરેક્ટર છે. અને અમે એમની સાથે એમની આખી ટીમ બેસે છે. આવી રીતે એમની 8-1 લોકોની ટીમ બેસે છે. અને અમે ચાલુ કરીએ વાર્તા કહેવાની કે સર આમ છે આમ છે, આ ડાયલોગ બોલે છે આમ તેમ. એ સાંભળતા હોય અને કશી રિએક્શન બિલકુલ નહીં, એકદમ આમ સ્થિતપ્રજ્ઞ રીતે સાંભળતા હોય. અને જેમ જેમ લંચનો સમય આવવાનું ચાલુ થાય એટલે એમની હલચલ ચાલુ થાય. અને એક્ઝેક્ટલી લંચનો ઓર્ડર આપણને તો ફટાક થઈને બેઠા થઈ જાય. અને હવે એમાંથી એક છે એ ઓર્ડર આપે છે ને એક એની માથે ઊભા રહે છે. એટલે આ 4 કલાકનું સ્ટોરી સેશન પૂરું થયું છે, એની વચ્ચે આ ચાલી રહ્યું છે. તું ઓર્ડર આપ, તું એક છો. हेलो, हाँ ऑर्डर देना था. हाँ દાલ મખની કે છે? દાલ મખની. दाल मखनी, एक दाल मखनी करो. તારે કઈ? મારે એક જીરા રાઈસ. 2 જીરા રાઈસ કે? બે જીરા રાઈસ તું करवाना. ખાઈશ? અંડા કરી. અંડા કરી કે છે? एक अंडा करी. અરે મારું જીરા રાઈસ કેન્સલ કરાવી દો, એની જગ્યાએ મલાઈ કોફતા ને 2 તંદૂરી રોટી. એક મલાઈ કોફતા, 2 1 મિનિટ. તારા જીરા રાઈસ, તારા મલાઈ एक કોફતા, सेकंड होल्ड करना. મલાઈ જીરા રાઈસ, મલાઈ કોફતા. મલાઈ કોફતા અને અંડા કરી. अंडा करी, जीरा कोफ्ता, मलाई. નહીં સાદા રાઈસ લઈશ તું? હા, તું સાદા રાઈસ લઈશ? જીરું હા, અલગ લઈ લઈએ. હા. એક સાદા રાઈસ, એક જીરા રાઈસ.
એક સાદા રાઈસ, એક જીરા રાઈસ. હા. અને ચિકન કોઈ ખાશે ચિકન? ના હું તો બ્રાહ્મણ. હું કહીશ આ એક ચિકન કર દો. એ છૂટું મરઘી આપશે સરખું કઈ. ચિકન તરકારી. તો એક પનીર કરી દો. એક પનીર. તું પનીર ખાઈશ ને? પનીર, એક પનીર. એક છૂટું પનીર નહીં, સબ્જી બોલ અંદર. હા, પનીર હાંડી. હવે એકવાર ઓર્ડર રિપીટ કર દો. હા હા, એકવાર ઓર્ડર રિપીટ કરો. અરે તું કર, એ લોકો તો કરશે જ. હા, એક મલાઈ કોફતા, એક દાલ મખની, એક જીરા રાઈસ. તમે જ બોલો ને ભાઈ. એટલે આવો આખો દ્રશ્ય થાય. એટલે આ આખી ઘટના થઈ લંચની, બરોબર. પછી હવે તમે નહીં માનો કે ચા જેવી સાદી વસ્તુમાં આવું કેવી રીતે થઈ શકે. તો 4 વાગે આ જ પ્રોસેસ ચામાં રિપીટ થાય. હવે તું ચાનો ઓર્ડર આપ. હા હેલો, ઓર્ડર દે રહા થા. તું ગ્રીન ટી પીસ? હું લેમન આઈસ ટી. એક ગ્રીન ટી, એક લેમન આઈસ ટી, એક ગ્રીન ટી, એક લેમન આઈસ ટી, 3 મસાલા ચાય, 3 મસાલા ચાય, એક વિધાઉટ શુગર એક વિધાઉટ શુગર, અને એક શુગર ફ્રી સાથે. એક શુગર ફ્રી. મારે લેમન આઈસ ટી માં આઈસ ઓછું, લેમન વધારે. લેમન આઈસ ટી માં આઈસ ઓછું. લેમન આઈસ ટી માં આઈસ ઓછું. અને તારે? મારે બોર્નવિટા. એને એક મારે લેમન આઈસ બોર્નવિટા એક. આ જે ઓર્ડર લેતો હશે ને એ પેલા બોર્ડ માસના બાળક જેવો થઈ ગયો, મેથ્સ આવું ગણે ને આમ. But yes, all the best to Niren Bhatt for Stree 2 and all the upcoming projects. That was the Lawari with Niren Bhatt. તાળીઓ થઈ જાય એમના માટે, come on.